બોલ સબસ્ક્રાઇબ કરી દેજો કે સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે જ્યાં ગાડીમાં આવ્યા એ ગાડી આ ભાઈ અકાલતા હતા. ભાઈ એ ભાઈ કેટલી જતી હતી ગાડી? 370. 370 સ્ટેન્ડ 370 ઉડે તો જા. જય માતાજી મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં. અને ઘણા સમય પછી આપણે પાસે વ્લોગ આવ્યો અને આપણે કીધું હતું કે પાર્ટ 2 બનાવીશું, પણ પાર્ટ 2 નો બીનો ને હવે બધા જવાનું છે. આપણે મામાના ઘરે આવ્યો છું તો અહીંથી આપણે હવે જવાનું છે હરભાઈ જવાનું છે. બોટાદ પાસે આવ્યું છે, ત્યાં મઢ છે તો ત્યાં માતા જવાનું છે ને તાવો છે એટલે તાવો કરવાનો છે. ત્યાં જવાનું છે. આ બધું શીખવાડે છે કઈ રીતે રાખવાનું. આમ રાખ ગાય આવે તારું એટલું કદ આવે ખંભો લઈ તો રેડી બસ એટલું રાખ બધું બોલવાનું ચાલુ. તો કાંઈ નહીં, આગળ બ્લોગમાં બની આગળ તમને બધું બતાવવા મળે. આગળ વિડીયો સ્કીપ કર્યા વગર જોતા. અને મિત્રો તમે પહેલાં શરૂઆતમાં તો તમે મારા વાળ જ જોતા હશો તો વાળ ઉપર ન હતા, કેમ કે બહુ મોટા વાળ હતા ને કપાયા નહોતા. તો મામા વાળ કપાઈ ગયા હતા, પરાણે લઈ ગયા ને બુટકા કરી નાખ્યા. વાળ ઉપર ન જતા તમે જોઈજો. તો હામાં બ્લોગર ભેગા છે બ્લોગર બનાવી કોપી. તો વાળ ઉપર ન જતા અકાલે હું તો હાકી લઈજો, કેમ કે હા બુટકા કરી નાખ્યા. મને નથી ગમતા, પણ મામાની ઝપટે ચડી ગયો એટલે પૂરું. હવે તો મિત્રો આપણે હાલીને જ જવાનું હતું, પણ બધા ના પડે છે. પછી ગાડી લઈને જાય છે તો આપણે એમ કીધું કે હાલીને આવું કરતા ગાડીમાં બધા આગળ રહી. તો અમને હાલીને તમને ના પડી તો ગાડી લઈને જ જવાનું છે. તો મળ્યું હવે સીતામઢી. અને રસ્તામાં કઈ સીન બતાવે જવા હશે તો તમને બતાવીશ. બ્લોગ સ્કીપ કર્યા વગર જોયા રાખજો. અને જો આ છે આપણા માસીનો છોકરો. કૂદી જા, મારી જા, ઠેકડો મારી જા. ઠેકડો મારવા જતો હતો. પછી ખબર પડી ગઈ નાનો છે, જેને મોટો થઈને વ્લોગ જ બનવાનું છે. બનવાનું છે ને અલા ઘડીક તો આપણે ને વ્લોગમાં આ બધું ગાડી. તો કાંઈ નહીં મિત્રો, તમે હવે વ્લોગને સ્કીપ કર્યા વગર જોયા રાખજો. આગળ બતાવવા જેવા સીન હશે તો બતાવજો. તો મળીએ ડાયરેક્ટ સીધા મટે. મામાનો છોકરો બે આવી ગયા છે, દવણો લેવા આવ્યા છે. જો એ ગયો છે અહીંયા દવણો લેવા ગયો છે ને હું અહીંયા ઊભો છું. તો અત્યારે હમણાં ઘડીક પહેલાં દવણું મૂકી ગયા હતા તો અત્યારે દળાઈ ગયું છે. તો અત્યારે પાછા હમણાં બે હવે દવણો લેવા આવી ગયા છે. અને બોલો ત્યારે ખબર પડતી નથી. તો કાંઈ નહીં, દવણો લેવા આવી ગયા છે ને હવે આપણે દવણો લઈને ઘરે જાવ એટલે આપણે જવાનું છે બધે. રિક્ષાવાળા છાના મના નહીં. તો કાંઈ નહીં મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો. હવે આપણે દવણો લઈને ઘરે જઈએ, ઘરેથી પછી જવાનું છે મઢે. મિત્રો દવણા વાળા ભાઈ એમ કહેતા કે પેલા માર કરે પેન લેજો પછી દવણો દળી થઈ. તો પેલા બી અને મામાનો છોકરો બે નીકળી જતા પેન લેવા ગયા હતા. માસ્ટર લઈને પાછા રંડી ગયા. રંડી હતી જોવો હવે દવણો લઈને ઘર પાસે. તો બ્લોગમાં બન્યા રહીએ તો આગળ જ મળે. ફાઇનલી મિત્રો મોટી બાજુ હવે આપણે આવી ગયા. મોટા ભાઈ આવી ગયા છે. છોકરો એમ હું હવે નીકળી ગયા છે જાણે ગાડી લઈને મોટી બાજુ નીકળી જાય છે. બીજા બધા પાછળ છે ને અડધા આગળ ગયા. તો હવે આગળ મળે. તો મિત્રો પૂરી જાય આપણે સાંગા વધે થઈ ગયા. સાંગા વધે અહીંથી જવાનું છે આપણે હરભાઈ. સાંગા વધે કે સાંગા 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 તરીકે જો સાંગા હવે જાય છે માત્ર 4 કિલોમીટર અહીંથી. તો ફાઇનલી મિત્રો જોવો આપણે પૂગી ગયા છે હરભાઈ. અને આવી ગયું તું અહીંયા પાણીનું પરબ આવી ગયું હતું. અહીંયા રાખી દીધી છે પાણી પીવા ગાડી, ઊભી રાખી દીધી છે ગાડી પાણી પીવા. અને અહીંથી આપણે આમ આગળ જાવે એટલે અહીંથી મઢ આવે. તો પાણી પીને નીકળ્યું મઢ બાજુ. અને હવે ત્યાં મઢે મળવીને ત્યાં માતાજીના દર્શન કરાવું. તો ફાઇનલી મિત્રો આવી ગયા છે એ મઢે. તો અહીંયા આ એક આ મઢ છે, નાનું મંદિર છે. અને એક અહીંયા મઢ છે. તો આવી ગયા મઢે. અને અહીંયા જો સાફ સફાઈ હાલે છે. આ છે આપણા મામા. તો સાફ સફાઈ હાલે છે. મંદિરમાં જ આવીને દર્શન કરતા આવી. અને અડધા જો આ રિક્ષામાં જ આવી ગયા હતા. અને હજી એક 4 વ્હીલ પાછળ આવે છે. તો હવે મંદિરે અંદર જઈને માતાજીના દર્શન કરતા આવી. દર્શન કરતા આવી પછી બેસી નવરા. બીજું હું અહીંયા શું છે તાવો કરવા આવ્યા છે. તાવો કરીને પછી પાછું ઘરે નીકળી જવાનું છે. તો હાલો માતાજીના પેલા દર્શન કરતા આવી. અને આપણે જ્યાં ગાડીમાં આવ્યા એ ગાડી આ ભાઈ અકાલતા હતા. ભાઈ એ ભાઈ કેટલી જતી હતી ગાડી? 370. बंद करो हाथ जोड़ के मैं
370 સ્ટેન્ડ 370 ઉડે તો જા. હળગાવો ચાલુ કરો. તો વિડીયો ઉતરતો તો એક ભાગી ગયો. અરે ભાઈ તું નો ભાગતો, ચાલુ રાખજે. મેં તો વ્લોગ ચાલુ કર્યો ને તો એક તો ભાગી ગયો ને એક આજે આ ભાગ્યો નથી અને કહેવાય મદદનું ફાડી ગયું. વ્લોગ ચાલુ કર્યો ને તો એક ભાગી ગયો ને એક બેઠો હતો. આપણે હમણાં વ્લોગ ચાલુ કર્યો ને ભાગી ગયો તો એ ભાઈબંધ આમાં એક ખાલી સબસ્ક્રાઈબ કરી જો એમ બોલ. બોલ ને એલા પાછો ભાગી ગયો. એટલે બોલતો હતી શરમાય છે થોડો થોડો. ભાઈબંધ તું બોલ સબસ્ક્રાઈબ કરી દેજો કે સબસ્ક્રાઇબ કરી દેજો. હા ભાઈ બોલી જવાનું ના ના સબસ્ક્રાઈબ ઘણો લાઈક નથી જોતી. ચાલો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ બને કીધું એમ. તો ફાઇનલી મિત્રો બધા નાના ટેણિયા વાળે પૂરી વાળવા બે ગયા છે. ભાઈબંધ બોલ કા બોલ કા એ સબસ્ક્રાઈબ કરી દેજો બોલ. એ બોલ ને બોલ ને શરમાઈ ગઈ આ રીતે ઓલાનો ભાઈ જ છે. તો મિત્રો પૂરીઓ વળી નાખી છે અને પૂરીઓને વણી નાખી છે અને હવે તળવાનું ચાલુ છે. તો હવે પૂરીઓ તળાઈ જાય પછી પ્રસાદી લઈને આપણે જવાનું છે ઘરે. તો શું કહેવું જમીનભાઈ? લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. તો આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બ્લોગમાં મજા આવે તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવતા દેજો. તો મળીએ બીજા વિડીયોમાં બધાને જય શ્રી રામ.